લખનૌમાં આગની ઘટના બાદ ગુજરાત ફર્સ્ટનું રિયાલિટી ચેક વડોદરાના સયાજીગંજમાં મુક્તિધામ કોમ્પ્લેક્સમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું। ડેરીડેન સર્કલ પાસે કોમ્પ્લેક્સમાં જોખમી રીતે 3 જેટલા ક્લાસીસ ચાલી રહ્યા છે। શ્રીજી અને પ્રતિ ક્લાસીસ નામથી ટ્યુશન ક્લાસીસ ચાલી રહ્યા છે। કોમ્પ્લેક્સમાં એન્ટ્રી અને એક્ઝિટનો એક જ રસ્તો છે। સાંકડા દાદરા પર ચડીને વિદ્યાર્થીઓ ટ્યુશનમાં જાય છે। આગ લાગે તો કોઈ પણ બહાર ન નીકળી શકે તેવી જગ્યા છે। કોમ્પ્લેક્સમાં ફાયર ફાઇટિંગ સિસ્ટમ પણ નથી કાર્યરત। બિલ્ડિંગમાં જોખમી વીજ વાયરિંગ પણ છૂટા જોવા મળ્યા હતા। જે પણ ટ્યુશન ક્લાસીસ હોય, હોસ્પિટલ્સ હોય, રેસિડેન્શિયલ બિલ્ડિંગ હોય કે કોઈ પણ અધર ઓક્યુપન્સી હોય, એ તમામને ખાસ એક અરજ છે મારે કે જે પોતાનું ત્યાં ઇલેક્ટ્રિક સપ્લાય ખાસ કરીને ચેક કરાવે। કોઈ પણ એવો લોડ કે ઓવરલોડનું કોઈ પ્રોબ્લેમ હોય તો તેને સુધારો કરાવે, જેનાથી આગજન્ય જે ઘટનાઓ બને છે તે ના બને। મિક્સ ઓક્યુપન્સીની અંદર જે ટ્યુશન ક્લાસીસ આવે છે એ બધાની આપણે ચેકિંગ કરેલ છે। એની અંદર જે પણ આવી ઓક્યુપન્સી તેમને ખાસ કરીને સૂચનાઓ પણ આપેલી છે અને એમને જાણ પણ કરેલ છે। લખનૌના કોચિંગ સેન્ટરમાં બનેલી આગની ઘટના કે જેની અંદર 15થી વધુ જે લોકો છે, જે બાળકો છે, તેમના મોત થયા। ત્યારબાદ આજે અમે વડોદરા શહેરમાં અલગ અલગ જગ્યાએ રિયાલિટી ચેક છે તે કરી રહ્યા છે કે કોચિંગ ક્લાસ છે તે કઈ સ્થિતિની અંદર ચાલી રહ્યા છે। હાલ અમે પહોંચ્યા છીએ સયાજીગંજ વિસ્તારમાં આવેલ મુક્તિધામ કોમ્પ્લેક્સમાં કે અહીંયા શ્રીજી અને પ્રતિક 2 કોચિંગ ક્લાસ છે તે ચાલી રહ્યા છે। અંદાજે 70થી વધુ બાળકો છે કે જે અહીં ક્લાસમાં આવે છે। હાલ જે રીતે વાત કરીએ તો સૌપ્રથમ અમે તમને દ્રશ્યો બતાવીશું કે કોચિંગમાં એન્ટ્રી અને એક્ઝિટ કરવાનો આ એક જ છે તે કે માત્ર દાદરા છે ને અહીંયાથી જ જે વિદ્યાર્થીઓ છે તે અહીંયાથી ક્લાસમાં આવે છે। આગ લાગે તો કોઈ પણ બહાર ન નીકળી શકે તેવી કન્જસ્ટેડ આખી આ જે જગ્યા છે તે જોવા મળી રહી છે। સાથે સાથે વાત કરીએ તો ફાયર એક્સટિંગ્વિશરના જે બોટલ છે તે પણ અહીંયા એક્સપાયર અવસ્થામાં જોવા મળી રહ્યા છે। બિલ્ડિંગની અંદર વાયરો છે તે પણ છૂટી અવસ્થામાં છે। બિલ્ડિંગમાં જે બાલ્કનીની વ્યવસ્થા હોવી જોઈએ તે બાલ્કનીની પણ ક્યાંક ને ક્યાંક વ્યવસ્થા નથી દેખાઈ રહી, એટલે કે આગ લાગે તો કોઈ વિદ્યાર્થી બહાર ન નીકળી શકે તેવું આખું આ જે કન્જેસ્ટેડ એરિયા છે તે જોવા મળી રહ્યો છે। જોકે ખાસ કરીને વાત કરીએ તો 70થી વધુ ધોરણ 11, 12 અને કોમર્સના વિદ્યાર્થીઓ છે તે આવે છે। સાથે સાથે જે ટ્યુશનના જે સંચાલક છે તે એવો પણ દાવો કરી રહ્યા છે કે ફાયરની જે સિસ્ટમ છે તે કાર્યરત છે અને તમામ જે એનઓસી છે તે તેમના દ્વારા લેવામાં આવી છે। પરંતુ અહીંયા મહત્ત્વની વાત એ છે કે અમે જ્યારે રિયાલિટી ચેક કર્યું ત્યારે અંદર તેમજ બહાર જવા માટેનો એકમાત્ર આ રસ્તો હતો કે જે દાદરા, અને ક્યાંક ને ક્યાંક આગ લાગે તો તમામ વિદ્યાર્થીઓ એક જ દાદરામાંથી નીચે ઉતરે એટલે કે જોખમ પણ હોઈ શકે છે, કારણ કે અફરાતફરીનો માહોલ સર્જાય ત્યારે દરેક વિદ્યાર્થીઓને એક સાથે ઉતરવું ખૂબ જ મુશ્કેલ છે। વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે અમને પણ ક્યાંક ને ક્યાંક આ રીતે ક્લાસમાં બેસવું જોખમ લાગી રહ્યું છે। સંચાલકો અથવા તો જે પણ કોઈ કોમ્પ્લેક્સ હોય તેમણે અન્ય કોઈ વ્યવસ્થા કરવી જોઈએ જેથી કરીને વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય, હાનિ ન પહોંચે। ત્યારે હવે લખનૌ તેમજ સુરતમાં 5 વર્ષ પહેલાં બનેલી એટલે કે તક્ષશિલા કાંડની ઘટના બાદ હજુ પણ કોઈ પણ શીખ નથી લીધી તેવું અહીંયા લાગી રહ્યું છે। ત્યારે ફરી એકવાર લખનૌમાં એ જ પ્રકારની દુર્ઘટના છે તે સર્જાય છે। હવે સંચાલકો કયા પ્રકારની શીખ લે છે, બાળકો માટે કયા પ્રકારની સુવિધા પૂરી પાડે છે તે જોવાનું રહેશે। કેમેરામેન DK સોલંકી સાથે અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા।